ઉમરગામના નારગોલ દરિયા કિનારે કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયું મહાસફાઈ અભિયાન। બીચને સ્વચ્છ રાખવો સૌની જવાબદારી છે। બીચ ઉપર કચરો ફેંકનારાઓ સામે ₹1000નો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવતા કલેક્ટર બ્રાઝિલી પર્યટકે સ્થાનિક લોકો અને તંત્રના સામૂહિક પ્રયાસના વખાણ કરી પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અનિવાર્ય ગણાવી। ઉમરગામ તાલુકાના સુપ્રસિદ્ધ નારગોલ દરિયા કિનારે તાજેતરમાં કચરાની ભારે હાડમાળ અને ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા। દરિયાના મોજા સાથે કિનારે તણાઈ આવેલા હજારો ટન કચરાને કારણે આહલાદક બીચ ઉપર ગંદકી ફેલાઈ હતી। આ દ્રશ્યો નિહાળ્યા બાદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક નિર્ણય લઈ રવિવારના રોજ એક વિશાળ સફાઈ ઝુંબેશનું આયોજન કર્યું હતું। સ્થાનિક સરપંચો, તલાટીઓ, સરકારી અધિકારીઓ, સામાજિક સંગઠનો, શાળાના બાળકોને યુવા વર્ગ મોટી સંખ્યામાં દરિયા કિનારે ઉમટી પડ્યા હતા। રવિવારની સવારે નારગોલ બીચ ઉપર જાણે માનવ મેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। શાળાના બાળકોને યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે જિલ્લા કલેક્ટર પોતે હાથમાં પાવડો લઈ સફાઈ કામગીરીમાં જોડાયા હતા અને નાગરિકોને સ્વચ્છતાનો વિશેષ સંદેશો આપ્યો હતો। કલેક્ટરે જણાવ્યું હતું કે બીચને સ્વચ્છ રાખવો એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે। સાથે જ બીચ ઉપર કચરો ફેંકનારાઓ સામે ₹1000નો દંડ ફટકારવાનો પણ કડક નિર્ણય લેવામાં આવ્યો છે। આ મહાસફાઈ અભિયાનમાં સ્થાનિકો ઉપરાંત વિદેશથી આવેલ પ્રવાસીઓએ પણ ભાગ લીધો હતો। બ્રાઝિલથી આવેલી મહિલા પર્યટકે સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા કરવામાં આવેલા સામૂહિક પ્રયાસના વખાણ કર્યા હતા અને પર્યાવરણ પ્રત્યે આવી જાગૃતિ અનિવાર્ય ગણાવી હતી। આ ભગીરથ સફાઈ ઝુંબેશ થકી હજારો ટન કચરો દરિયાના પાણીમાં પાછો તણાઈ જાય તે પહેલા જ સફળતાપૂર્વક હટાવી લેવામાં આવ્યો હતો, જેનાથી નારગોલનો દરિયા કિનારો ફરી એકવાર સ્વચ્છ અને સુંદર બની ગયો છે। ત્યારે એમ નથી ગયા છે આજે 2 વર્ષથી વધારે, તો આપણી બધાની જવાબદારી છે કે આ બીચ ક્લીન રાખવાનું। અને તમે જોઈ શકો છો કે પહેલી બાજુ કેટલું ક્લીન થઈ ગયું છે આજે, તો આપણે બધા જોડાઈ જઈએ તો શું નહીં થઈ શકે। અને આપણી સંસ્થાઓ પણ છે, આપણી સાથે એવી સંસ્થા પણ છે જે કે અત્યારે રિસાયકલિંગમાં કામ કરી રહી છે। તો આપણે આજે કરી શકીએ છીએ તો દરરોજ કરી શકીએ છીએ। તો આપણે બધાની જવાબદારી છે કે જ્યારે પણ આપણે બીચ ઉપર આવીએ તો આપણે કચરો કરવાનો નહીં, બલકી કચરો ઉપાડવાનો રહેશે, ઠીક છે ને। અને મારે બધાના માધ્યમથી એક બીજી સૂચના પણ આપવાની છે, જે હમણાં જ 2-3 અઠવાડિયા પહેલે એક જિલ્લા પ્રવાસન સમિતિની મિટિંગ થયેલી હતી અને આમાં ધારાસભ્યો પણ હતા અને અમે પણ હતા અને બીજા અધિકારીઓ પણ હતા। આમાં અમે ઠરાવ્યું છે કે હવે આ બીચ ઉપર કોઈ પણ કચરો કરશે તો એમની ઉપર ₹1000નો દંડ થશે। તો આપણે સાથે સાથે પોતાની જવાબદારી પણ કરવાની છે અને સાથે સાથે કડક નિયમોના પણ અનુસરણ કરવાનું છે। તો મને આશા છે કે આજે જેવી રીતે આટલી સરસ કામગીરી આપણે કરી શક્યા છીએ અહીંયા, તો આવનાર સમયમાં આપણે દરરોજ અને દર અઠવાડિયે થોડું સમય પોતાના વ્યસ્ત જીવનમાંથી કાઢીને અને થોડું શ્રમદાન કરીશું અને પોતાની જે એક સિવિક સેન્સના કારણે જે એક જવાબદારી હોય છે કે કચરો નહીં કરવાનું અને જે હોય તો ઉપાડી લેવાનું, તો આપણું આવું કરીએ તો આપણું આખું શહેર, આખું જિલ્લો સાફ થઈ જશે। તો અહીંયા હમણાં કલેક્ટર સાહેબ આવ્યા છે, અહીંયા ઘણા શાળાના બાળકો આવ્યા છે બીચને સાફ કરવા માટે। અને હમણાં બધા આપણી જનરેશને સ્પેશિયલી એ લોકોને હવે જાગવું જોઈએ, બીચનું રક્ષા કરવી જોઈએ, આપણી એન્વાયરમેન્ટની રક્ષા કરવી જોઈએ, કચરા આમ તેમ ફેંકવાના બંધ કરી દેવા જોઈએ, ડસ્ટબિન યુઝ કરવું જોઈએ। કેમ કે હવે આપણે અગર આપણી ધરતીનું ધ્યાન નહીં રાખીએ તો કોણ ધ્યાન રાખશે? This work at beach is very, very cool. It's very special. I am very happy to see that. It's very nice to see people work together, and I agree that it's very special for the beach and the social. The people from here don't take your trash here because this is a special beach, and not special beach, a special place. Everyone could be like, everyone could. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।